જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું મીઠી બુંદી, એ પણ એકદમ ફરસાણવાળાના દુકાન જેવી, કોઈ પણ જરાના ઉપયોગ કર્યા વિના, ફક્ત 10 મિનિટની અંદર પરફેક્ટ માપ સાથે। જો તમારે બુંદીમાં પૂંછ નીકળતી હોય, ચપટી થઈ જતી હોય તો જરા પણ મિસ્ટેક નહીં થાય જો આ રીતે તમે બુંદી બનાવશો તો। તેની માટે લખેલું બધું જ મિશ્રણ તમારે સામગ્રી છે એ બધી લઈ લેવી। અહીં સૌ પ્રથમ મેં 1 કપ લીધો છે જે 250 ગ્રામનો છે। તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો। તેમાં મેં ચણાનો લોટ લીધો છે અને એ 1 વાટકી લોટને આપણે સીધો જ મિશ્રણ બનાવવામાં ઉપયોગમાં નથી લેવાનો, પહેલાં આપણે તેને ચાળી લઈશું। તો આ ચણાના લોટમાં રહેલી ગાંઠો છે તે ખોલવી ખૂબ જ જરૂરી છે। તો એકદમ ઝીણા આંખથી મેં લોટને ચાળી લીધો છે। અહીં નોર્મલ ચણાનો લોટ લીધો છે, ચણાની દાળમાંથી બનાવેલો। અહીં મેં પોણો કપ પાણી લીધું છે। હું તમને બતાવીશ કે મારે કેટલું પાણી અહીં ઉપયોગમાં લેવાયું છે બેટર તૈયાર કરવા માટે। તો બેટર છે એકદમ પરફેક્ટ હોવું જોઈએ। તમારું બેટર પરફેક્ટ હશે તો એ પહેલી જ વારમાં બુંદી છે પરફેક્ટ ગોળ અને એકદમ સરસ અંદર રસ ચૂસી શકે, ચાસણી છે એ ભરાઈ શકે એટલી જગ્યાની તમારે બુંદી પરફેક્ટ ગોળ એવી બનીને તૈયાર થશે, જે નહીં બહુ ક્રિસ્પી હોય કે નહીં સાવ સોફ્ટ હોય। તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેટર તમારે આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને બનાવવાનું છે। અહીં હું ધીમે ધીમે પોણો કપ પાણી છે તેમાંથી લગભગ મેં 4 થી 5 ચમચી એટલે કે લગભગ અડધા કપથી થોડું વધારે પાણી મેં 2-4 ચમચી ઉમેર્યું છે। એટલું પાણી મારે અહીં લાગ્યું છે, એટલે પોણા કપનું બધું જ પાણી મેં અહીં વાપર્યું નથી। અને હું તમને બેટર પણ દેખાડીશ કે કેવું હોવું જોઈએ। હવે આપણે બેટરને આ રીતે મિક્સ કરી તરત જ બુંદી નથી પાડવાની, પરંતુ બેટર છે એ થોડી વાર માટે રેસ્ટ આપવાનો છે અને બુંદી પરફેક્ટ એવી સોફ્ટ અને એકદમ રસદાર બને એ માટે આપણે ચપટી એવો ખાવાનો સોડા ખાર ઉમેરવાનો છે। તો આ ખાસ ઉમેરવો, કારણ કે તેનાથી છે એ બુંદી એકદમ સોફ્ટ રહે છે લાંબો સમય સુધી અને એકદમ રસ ભરેલી થાય છે। તો આ ખાસ તમારે ટ્રીકનો ઉપયોગ કરવો અને આ રીતે ફક્ત મિશ્રણ કરી અને બેટર તૈયાર છે એવું બિલકુલ નથી। તમને હું બતાવું કે આ બેટર છે એ આ રીતનું હોય છે। તમે ટીપું પાડો ને તો પાણીની અંદર નીચે બેસી જાય અને મિક્સ થઈ જતું હોય છે પાણીની હારે। તો આપણે બેટર છે એકદમ હવા ભરેલા કણવાળું હોવું જોઈએ, એકદમ સ્મૂથ અને એકદમ હળવું થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સરને છે તે ફેટવું પડશે। તો આ રીતે ખૂબ મિક્સર હલાવવાનું અને આ રીતે હવાના બબલ્સ દેખાવા લાગે એટલે તમારું પરફેક્ટ એવું બેટર બનીને તૈયાર થઈ જશે। હવે આપણે તેને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપશું। તો 10 મિનિટ તો ખાસ તમારે આ બેટરને રેસ્ટ આપવો। હવે અહીંયા આપણે કોઈ પણ પ્રકારના બુંદીના જરાનો ઉપયોગ નથી કરતા અને આ રીતે પડખે જે કાણા હોય છે એ જારો પણ આપણે ઉપયોગમાં નહીં લઈએ, પરંતુ આ રીતે ખમણીમાં તમને દેખાડ્યા છે એ રીતે આગે કોઈ પણ જારામાં કાણા હોય છે એ તમે બુંદી પાડવા માટે ઉપયોગમાં લઈ શકો છો। હું તે ખમણીની મદદથી જ અહીંયા બુંદી પાડવાની છું અને તમને બતાવું કે આંગળીમાં તમે આ રીતે અડાડી અને બુંદીમાં ટીપું પાડો આ રીતે, તો આ રીતે બુંદી ટાઈપ એક ટીપું પડે છે જે આંગળીમાંથી। તો આટલું પરફેક્ટ પાતળું, નહીં બહુ જાડું એવું ખીરું તમારું હોવું જોઈએ, બેટર તમારું હોવું જોઈએ। હવે આપણે તેલને એકદમ સારી રીતે ગરમ કરી અને ગેસને થોડો મીડિયમ ગેસ કરી અને બહુ ઠંડુ ન થઈ જાય એ રીતે આપણે મીડિયમ તાપ રાખી અને ગરમ થવા દેશું તેલને। તેલ સારું એવું ગરમ થઈ જાય પછી આ રીતે ગ્રીસ કરી લેવાનું તેલની મદદથી ખમણીને, અને ખમણી એક જગ્યાએ રાખી બેટરને ફરતું આપણે ખમણીમાં રેડવાનું છે। એક જ જગ્યાએ ન રેડવું, ફરતું રેડવું અને ખમણીને બિલકુલ ન હાથ અડાડવો, હલાવવી નહીં અને 1 થી 1.5 વેંત ઊંચું આ રીતે તેલથી ઊંચાઈ ઉપર રાખી ખમણીમાંથી ધીમે ધીમે બુંદીને તેલમાં પડવા દેશું। તમે જોઈ શકો છો તેલમાં બુંદી આપોઆપ જગ્યા કરી અને દૂર થતી જાય છે અને બુંદી એકદમ સરસ ગોળ તેલની અંદર પડવા લાગે છે। આ રીતે બુંદી પડી જાય પછી આપણે આ રીતે ખમણીને ધીમેથી તેલ ઉપરથી હટાવી અને બધું બેટર છે ખમણીમાંથી સાફ કરી લેવાનું છે। તમે કપડાની મદદથી પણ સાફ કરી શકો, પરંતુ અહીં હું હાથની મદદથી જ આ રીતે બેટરને બીજા વાસણની અંદર લઈ લઉં છું જેમાં આપણે બેટર રાખેલું છે તેમાં, અને ખમણી છે એકદમ સરસ ચોખ્ખી કરી લઈએ છીએ જેથી બીજી વાર આપણે બેટર ઉમેરીએ ને ત્યારે આપણી પરફેક્ટ બુંદી બને।
તો આ રીતે હવે બુંદીને જારામાં લઈ અને મિક્સ કરતાં કરતાં અને સરખી બધી બાજુ તળી લેશું. આપણે આ રીતે મિક્સ કરતા જશું. એક ધારી તમે તેલની અંદર રાખશો તો એક સાઈડની અંદર એકદમ લાલ બુંદી થઈ જતી હોય છે. તો આ રીતે પરફેક્ટ એવી બુંદી તૈયાર થશે. હવે તેલમાંથી આપણે કોઈ નીતરી શકે તેલ એવા વાસણની અંદર આપણે બુંદીને ટ્રાન્સફર કરી લેશું. તો આ રીતે મારી એકદમ સોફ્ટ બુંદી બની અને તૈયાર છે. આ રીતે આપણે બધી જ બુંદીને એક પછી એક તળી લેશું. તો ખાસ આ રીતે મિક્સ કરતાં કરતાં તળવી, જેથી તમારી બુંદી છે એ એક જગ્યાએ લાલ ન થઈ જાય કે બળી ન જાય. તો એ બુંદીનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે. એટલે બુંદી છે તમારી એક સરખી હોવી ખૂબ જ જરૂરી છે. બુંદી તો આપણે બધા જ તહેવારોમાં બનતી હોય છે. દિવાળી હોય, નવરાત્રિ હોય, પ્રસાદ હોય કે કોઈ પણ નાના મોટા પ્રસંગ હોય. ઇવન આપણે ખરાબ પ્રસંગો એટલે કે મરણમાં પણ બુંદી હોય છે. તો બુંદી અને ગાંઠિયાનું કોમ્બિનેશન તો નેક્સ્ટ લેવલ હોય છે. 56 ભોગ છે એ આ બુંદી ગાંઠિયા સામે ફીકા લાગે છે. તો એકવાર આ બુંદી તમે ઘરે ટ્રાય કરી લેશો તો 100% ગેરંટી તમે બજારની બુંદી છે એ ભૂલી જ જવાના છો. તમારે આ બુંદી છે એ ઘીની અંદર પણ તમે બનાવી શકો. તો તેલની જગ્યાએ તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો. અને ઘીનો સ્વાદ તમારે ફક્ત લાવવો હોય તો આપણે ચાસણીની અંદર 1 ચમચી ઘી ઉમેરી એ રીતે પણ આપણે ઘીવાળી બુંદી તૈયાર કરી શકીએ. તો તમને હું બુંદી નજીકથી બતાવું. બધી જ બુંદી તળાઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. અને તમે જોઈ શકો છો એક વાટકીની અંદર કેટલી બુંદી તૈયાર થઈ છે. હવે આપણે તે જ કપના માપથી 1 વાટકો ખાંડ અને તેમાં એલચી અડધી ચમચી અને 1 પિંચ જેટલો કેસરી ફૂડ કલર ઉમેરવાનો છે. બહુ ઓપ્શનલ છે, તમારે ઉમેરવો હોય તો, બાકી ના ઉમેરો તો પણ સરસ જ બુંદી બને છે. અને સાથે 4 થી 5 કેસરના તાંતણા અને પોણો કપ જેટલું પાણી અહીં મેં ઉમેર્યું છે. હવે આપણે તેને ગેસ ઉપર ચડાવી દઈશું. અહીં ચાસણી છે એ પરફેક્ટ બનવી જોઈએ, નહીં બહુ જાડી કે નહીં એકદમ સાવ પાતળી. તો તમારે કેવી ચાસણી લેવાની છે, તો એકવાર ખાંડ ઓગળી જાય અને આ રીતે 1 થી 2 વાર ઉભરા આવે અને હાથેથી તમે ચેક કરો તો કોઈ તાર બનતા ન હોય, પરંતુ સરસ એવી ચીકાશ આવી ગઈ હોય ચાસણીમાં, તો તમારી આ ચાસણી છે એકદમ પરફેક્ટ છે બુંદી માટે. ઇવન તમે જલેબી બનાવતા હોય તો જલેબીમાં પણ આ ચાસણી ચાલે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. જલેબી પણ ઘરે એકદમ આસાનીથી ઘરે બની જતી હોય છે, ઇન્સ્ટન્ટ બની જતી હોય છે. તમે કોમેન્ટમાં જલેબી લખો તો હું તમને નેક્સ્ટ વિડીયો જલેબીનો જરૂરથી દેખાડીશ. તો અહીં આપણે આ ચાસણીની અંદર તૈયાર થયેલી બુંદીને ઉમેરી દઈશું. હવે ચાસણી ગરમ ગરમ હોય ને ત્યાં જ તમારે આ બધી બુંદી ઉમેરી દેવાની છે અને એક વખત સારી રીતે મિક્સ કરી ચાસણીમાં ડૂબાડી અને તમારે ઢાંકણ ઢાંકી તેને 2 કલાક માટે સેટ થવા માટે રાખી દેવી, જેથી બધી ચાસણી છે એ ઓબ્ઝર્વ કરી જાય બુંદી અને એકદમ સરસ બુંદી રસદાર બની અને તૈયાર થઈ જાય. હવે આપણે 2 કલાક પછી જોઈએ તો આપણી ચાસણી છે એ બુંદીએ બધી બરોબર ઓબ્ઝર્વ કરી લીધી છે અને એકદમ બહારથી લાવ્યા હોય તેવી મીઠી રસભરી બુંદી બનીને તૈયાર છે. તમને હું દબાવીને પણ દેખાડું કે કેટલો રસ તેમાં ઓબ્ઝર્વ થઈ ગયો છે. તો આ રીતે આપણી બુંદી તૈયાર છે. માતાજીને અત્યારે આપણે નોરતા શરૂ છે તો આપણે પ્રસાદી રૂપે તેને ધરાવશું. તો મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય ને તો વિડીયોને 1 લાઇક જરૂરથી કરી દેજો. અને આ રેસીપી તમે ટ્રાય કરો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારે આ બુંદી કેવી બની. વિડીયો પસંદ આવે તો વિડીયોને ફરીવાર 1 લાઇક જરૂરથી કરી દેજો. અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.